નમસ્કાર દર્શક મિત્રો, હું છું તૃષા મહેતા. ગુજરાતી રસોડામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. બધાના ઘરે વડાપાવ, ઉલટા વડાપાવ એવી બધી રેસીપી તો બનતી જ હોય છે. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વડાપાવ પોપ્સ. તો ચલો એ માટેના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. એ માટે આપણે જોઈશે 53 નાનો હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, પાવભાજી મસાલો, તેલ, રાઈ, જીરું, લીંબુનો રસ, હિંગ, લીલા મરચાની પેસ્ટ, મીઠું, કોથમીર, બ્રેડની સ્લાઇસ, ચીઝની સ્લાઇસ, આપણે પોપ્સ બનાવવાના છે તે માટે સ્ટિક્સ, ચણાનો લોટ, કાચા કેળાને બાફીને મેં મેશ કરેલા છે, ગાર્નિશિંગ માટે ગ્રીન ચટણી, શેઝવાન સોસ છે, ટોમેટો સોસ છે, કોરો સંભાર છે અને મેયોનીઝ. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચલો આપણે રેસીપી શરૂ કરીએ. સૌ પ્રથમ 2 થી 3 ચમચી તેલ લેવાનું છે. કાચા કેળાનું આપણે પૂરણ બનાવીએ છીએ. તેલ ગરમ થાય તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, આ રેસીપી એવી છે નાના મોટા બધાને ભાવે છે. ઘણીવાર છોકરાઓ વડા ખાતા નથી હોતા, તો આવી રીતના પોપ્સ બનાવીને આપ્યા હોય તો છોકરાઓને થોડું એટ્રેક્ટિવ લાગે છે અને જલ્દી એ ખાઈ શકે છે. રાઈ અને જીરું તતડવા લાગ્યા છે. ચપટી હિંગ, અડધી ચમચી લીલા મરચાની પેસ્ટ, તમને તીખું વધારે ગમે તો તમે વધારે લઈ શકો છો. ગેસ ધીમો કરી 53 નાનો હળદર પાવડર લેશું. એ થોડોક વધારે લેવાનો છે, અડધી ચમચી જેટલો. થોડો 5 ચમચી લાલ મરચું પાવડર, કલર આવે એટલા માટે જ લેવાનો છે. ગરમ મસાલો 5 ચમચી, થોડો પાવભાજી મસાલો એ પણ 5 ચમચી જેટલો, મિક્સ કરી લેશું. મસાલા કોલ્ડ પ્રોસેસથી બનેલા છે એટલે એની સુગંધ એટલી સરસ આવે છે અને કોલ્ડ પ્રોસેસથી બનેલા છે એટલે એનું ન્યુટ્રિશન પણ જળવાઈ રહે છે. બાફીને મેશ કરેલા છે કાચા કેળા. આ એકદમ જૈન વાનગી બનવાની છે, પ્યોર. 3 થી 4 નંગ કેળા મેં બાફીને મેશ કરેલા છે. નોર્મલ આપણે વડા બનાવતા હોઈએ ત્યારે ખાલી હળદર અને થોડુંક કોઈને ગમે તો મરચું લેતા હોય છે, પણ મેં આજે ગરમ મસાલો અને પાવભાજી મસાલો બંને લીધું છે. કારણ કે પ્રપન્નાનો ગરમ મસાલો અને પાવભાજી મસાલો એ લોકો જાતે ખાંડીને બનાવે છે, એટલે એની અરોમા એટલી સરસ આવે છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે.
તેમાં સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ, એ તમારા સ્વાદ મુજબ લઈ શકાય છે, તમને કેટલું ગમે છે એ રીતે, અને કોથમીર, અડધો કપ કોથમીર, મેં પાવભાજી મસાલો અને ગરમ મસાલો સાવ થોડોક લીધો છે, 5 ચમચી જેટલો, પણ એની સુગંધ એટલી સરસ આવી રહી છે અત્યારે. બધું થોડું પ્રોપર મિક્સ થાય ત્યાં સુધી હલાવી બધું મિક્સ થઈ ગયું છે. ગેસ બંધ કરી તેને એક પ્લેટમાં લઈ અને ઠંડુ કરવાનું છે. આપણે પૂરણને એક પ્લેટમાં કાઢી લેશું, તેને એકદમ સ્પ્રેડ કરી દેવાનું છે જેથી તે જલ્દી ઠંડુ થઈ જાય. આની સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે અત્યારે. આ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ખીરું બનાવી લઈએ. ખીરું બનાવવા માટે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે. તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું, ચપટી હિંગ, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર. હળદર પાવડર અને લાલ મરચું પાવડર પ્રપન્નાનો છે, એ કોલ્ડ પ્રોસેસથી બન્યો છે ને, એટલે એનો કલર પણ જળવાઈ રહે છે. સેમ તમને કાશ્મીરી મરચું ખાતા હોય ને એવો જ કલર લાગે છે. એકવાર બધું મિક્સ કરી થોડું પાણી ઉમેરી કેળા વડાનું ખીરું બનાવીએ એ ટાઈપનું જ ખીરું બનાવવાનું છે. બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં. પ્રપન્નાના મસાલા તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એ થોડોક નાખવાથી પણ એનો કલર આવી જાય છે અને એની ફ્રેગ્રન્સ પણ એમાં આવી જાય છે. એકવાર તમે ચોક્કસ ટ્રાય કરજો. જો હવે આ ખીરું બની ગયું છે. હવે આપણે પોપ્સ બનાવવાની શરૂઆત કરવી છે અને એને તળવાના છે. એ માટે તેલ શરૂ કરી દઈએ. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે પોપ્સ બનાવી લઈએ. તો આપણે પોપ્સ બનાવવા માટે બ્રેડની એક સ્લાઇસ લેવાની છે, તેની કિનાર કટ કરી લેવાની છે. તમે વ્હીટ બ્રેડ પણ યુઝ કરી શકો છો. હવે તેના એક સરખા 4 પીસ કરી લેવાના છે. હવે એક પર ગ્રીન ચટણી સ્પ્રેડ કરવાની છે. આપણે જે નોર્મલ કોથમીરની બનાવીએ છીએ ચટણી, એ જ બનાવી છે. બીજા પર શેઝવાન સોસ છે, એ સ્પ્રેડ કરવાનો છે.
તમને જેટલું તીખું ગમે એટલી વધારે ચટણી એડ કરી શકો છો. હવે જેને તીખું ભાવતું હોય એ અથાણાનો કોરો સંભાર આવે છે એ થોડો શેઝવાન સોસ ઉપર ભભરાવી દેવાનો. હવે આ ચીઝ સ્લાઇસ છે એને પણ બ્રેડની સ્લાઇસની જેમ કટ કરી લેવાની છે. આ બ્રેડ ઉપર ચીઝ સ્લાઇસ મૂકી દેવાની છે. હવે 2 સ્ટીક લેવાની છે. આ સ્ટીકને ચટણી વાળી બ્રેડ પર મૂકી આ સ્ટીકથી કવર કરી દેવાનું છે. એવી જ રીતે બીજું બનાવી લઈએ. એને થોડું પ્રેસ કરી દેવાનું. હવે આપણે જે કાચકડીનો માવો બનાવ્યો હતો એ ઠંડો થઈ ગયો છે, તો તેને થોડોક હાથમાં લઈ થોડુંક થેપવાનું છે. પછી આના પર કવર કરી દેવાનું છે એનાથી આખું. એક પોપ્સ આપણું આવી રીતે રેડી થઈ ગયું છે. એવી રીતે બીજું પણ બનાવી લો. એક બની ગયું છે, એવી રીતે બીજું આપણે બનાવી લઈએ. આવી રીતે આપણે બધા પોપ્સ રેડી કરી લીધા છે. હવે આપણે જે ખીરું બનાવ્યું હતું એમાં તેને રગદોળી, તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેલમાં તળવા માટે મૂકી દેવાનું છે. આને ફેરવ્યા નથી કરવાનો, એક સાઈડ થઈ જાય પછી જ બીજી બાજુ ફેરવવાનું છે. હવે આપણે એને ધીમા તાપે તળવા દેશું. હવે એક સાઈડ પોપ્સ તળાઈ ગયા છે, એને ધીમે રહીને બીજી બાજુ ફેરવી દેશું. બીજી બાજુ પણ એને ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે. આ જુઓ આપણા પોપ્સ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં બટર પેપર ઉપર કાઢી લઈશું, જેથી તેનું તેલ બધું અપસપ થઈ જાય. આપણા પોપ્સ તળાઈ ગયા છે, એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે પોપ્સને ગાર્નિશ કરી દઈશું. સર્વિંગ પ્લેટમાં બધા પોપ્સ લઈ લેશું. તેની ઉપર ટોમેટો સોસ છે એ થોડો
લગાવશું. તેના ઉપર ગ્રીન ચટણી, થોડોક મેયોનીઝ, લાસ્ટમાં કોથમીર. તો મિત્રો રેડી છે આપણા એકદમ સરસ ટેંગી અને સ્પાઈસી વડાપાવ પોપ્સ. જો તમે પણ આ મસાલા ઘરે ટ્રાય કરવા માંગતા હો તો તેની વેબસાઇટ પર ફક્ત 149 રૂપિયામાં મસાલા તમે ઓર્ડર કરી શકો છો અને તેની વેબસાઇટ છે www.prapanna.in. મિત્રો તમે આ વિડીયો ફેસબુક પર જોતા હો તો તમે ફેસબુક પર ગુજરાતી રસોડું પેજને લાઈક કરો અને ફોલો કરજો. અને જો તમે આ વિડીયો યુટ્યુબ પર જોતા હો તો ગુજરાતી રસોડું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં બેલ બટન છે તે પ્રેસ કરજો જેથી તમને આ પેજની હરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. ધન્યવાદ મિત્રો.